નમસ્કાર, આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે સોયાબીન ખરીદીમાં વિવાદ। ટેકાના ભાવે સોયાબીન વેચવા આવતા ખેડૂતો પાસે મજૂરો અને ગ્રેડરો દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાનો ખેડૂતોનો આક્ષેપ। જમનાવડ ગામના ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયા બંધ કરાવી મજૂરો અને ગ્રેડર દ્વારા પૈસા પડાવવામાં આવતા હોવાના આક્ષેપ સાથે ખરીદી બંધ કરાવવામાં આવી। હાલ ધોરાજીના જમનાવડ ગામ ખાતે થઈ રહી હતી સોયાબીનની ખરીદી। ખેડૂતોએ પૈસા આપવાની ના કહેતા મજૂરોએ પથ્થરોના ઘા કર્યા હોવાનું પણ ખેડૂતોનો આક્ષેપ। વિવાદ થતા ખરીદી બંધ કરાઈ મજૂરો, ગ્રેડરો અને અધિકારીઓ ખરીદી સેન્ટર પરથી નાસી છૂટ્યા હોવાનું ખેડૂતોનો આક્ષેપ। મામલો બીચકતા ધોરાજી તાલુકા પોલીસ કાફલો ઘટના સ્થળે ગુજકો માર્શલના અધિકારીઓ ગોળ જવાબ દેતા મીડિયા સામેથી ભાગવા જોવા મળ્યા। ધોરાજી તાલુકાના ભાજપા પ્રમુખ પણ સોયાબીન ખરીદ કેન્દ્ર પર દોડી આવ્યા હતા। ખેડૂતોની વેદનાને વાચા આપવા તાલુકા ભાજપ પ્રમુખ ખરીદ કેન્દ્ર પર દોડી ગયા। તાલુકા ભાજપ પ્રમુખે અધિકારીઓ સામે વ્યથા ઠાલવી ગુજકો માર્શલના અધિકારીઓ સામે પણ ઉઠાવ્યા સવાલો। નામ અને વિગત। મારું નામ વિનોદભાઈ નાથાભાઈ વાગમ છે। હું જમનાવડનો ખેડૂત છું। કાલે અમે સોયાબીન નાખવા નાફેડમાં આવેલા એટલે મજૂરે અમારી પાસેથી 200 રૂપિયા લીધા। તો મજૂરે શા માટે લીધા અને આજે જમનાવડના 17 થી 18 વકલ આવ્યા તો બધાય પાસે પૈસા માગે છે। શા માટે ખેડૂત પાસેથી મજૂર પૈસા માગે છે અને માલ રિજેક્ટ કરે છે। અમુક માલ તો 10% ડેમેજ માલ છે। બતાવું તમને અત્યારમાં 10% ડેમેજ માલ ભરેલો છે। કેવા પૈસા શા માટે માંગે? ખેડૂતને ઈ કે તમે કા અમને બોરી પલટાવી દો અથવા ઈ કે તગરે અમને બોરી ભરી દો। તો અમારે બોરી ભરવી હોય તો અમે એને ગોડાઉને કયો તો નાખી જાય। હવે અમે ફરિયાદ તાલુકા પ્રમુખને કરી છે। શું કેશો? અત્યારે કર્મચારીઓ છે, અધિકારી બધા નીકળી ગયા છે। મિલનભાઈ પોતે અહીંયા મેન છે એ નીકળી ગયા છે અને જે કોન્ટ્રાક્ટર છે આ મજૂરનો એ નીકળી ગયા છે। જયરાજભાઈ કરીને નામ છે કોન્ટ્રાક્ટર મજૂરના। મજૂરો કેવું વર્તન કરે છે? અરે મજૂર પાણા લઈને મારવા દોડે છે। જમનાવડ આપણે ભાઈ કેવા નામ શું થયું હતું એની સાથે? બસ ખાલી કે તમે આવી રીતે આમ માલ કે બોરી તગારા ભરીને બોરીમાં નાખી દો। કલ્પેશભાઈ પરડવા કરીને છે કે તમે બોરીમાં ડોલું નાખો। કલ્પેશભાઈ કે અમે નો નાખીએ। એમાંથી પાણાનો પથ્થર લઈને મારવા દોડ્યા। તમારું નામ અને વિગત? મારું નામ કલ્પેશભાઈ વસરામભાઈ પરડવા। હું જમનાવડ ગામનો વતની છું। શું થયું આજે? આજ રોજ અમારો ખેડૂતનો નાફેડ નોંધણી કરાવેલ સોયાબીનનો વારો હતો। તો અમે સોયાબીન નાફેડની સૂચના મુજબ લૂઝ સોયાબીન લઈ આવવાના અને ઢગલો કરીને એ લોકો તોલશે એવી નાફેડની નિયમ છે। તો અમે લૂઝ સોયાબીન લઈને અમારો અહીંયા વાહન છે એ ઊભું રાખ્યું। તો લૂઝ સોયાબીન હોવાને લીધે મારો લગભગ 1.5 કલાકે વારો ન લીધો। મારી પાછળના 15-20 ખેડૂતો છે એના પહેલા તોરાઈ ગયા કે એના બોરીવાળા સોયાબીન હતા। મને કે તમારા સોયાબીન નહીં જોખાઈ જાવ, તમારે થાય કરી લેવું। એટલે મેં કીધું કે તમારા સોયાબીન જોખવા હોય તો 500 રૂપિયા આપવા જો હે। અને મારી આજુબાજુના બધા ખેડૂતો પાસે 500 રૂપિયા માંગ્યા। જો તમે પૈસા નહીં આપો તો તમારા સોયાબીનમાં અમે ધૂળ નાખી અને તમારા સોયાબીન છે અમે રિજેક્ટ કરાવશું। આજે શું ખરીદી બંધ થઈ ગઈ છે? અધિકારીઓ ક્યાં છે? આજ રોજ અધિકારીઓ બધા તાળા મારીને ભાગી ગયા છે। નાફેડના ગુજકો માર્શલના સાહેબ પણ છે, કોઈ જવાબ આપવા તૈયાર નથી। એને તો પોતાને ખબર નથી કે કોણ અહીંયા કોન્ટ્રાક્ટર છે। જેને ધ્યાન રાખવાનું છે એને જ ખબર નથી કોણ કોન્ટ્રાક્ટર છે અને કોણ અહીંયા કામ કરે છે। ખરીદી બંધ કરી દીધી। એનું કારણ છે કે અમારા ગામના જમનાવડના ઓબીસી સમાજના 15-17 ખેડૂતોનો આજે એક વારો હતો। અત્યાર સુધી બીજા સમાજના વારા આવતા હતા। એટલે એક સ્પેશિયલ સમાજને ટાર્ગેટ કરવા માટે જ આ બધું કાર્યક્રમ એને આયોજન કરેલું હોય એવું લાગે છે બધા મિલીભગતથી। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।